અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. કરી કે ભાઈ પોતાને તો સુખની ઈચ્છા નથી ને પરલોકની ઈચ્છા છે, પણ જે પોતાની પાસે આવે એને પણ શું કે મારા જેવો સુખીઓ એ થાય. જોગી મહારાજને એ જ હતું કે મને તો સુખ છે ભગવાનનું જે મળ્યું છે. દુનિયાની વાત નતા કરતા, એમને સુખ દુનિયાનું હતું જ નહીં. એને દેહની પરવા નથી અને બે પદાર્થની પરવા નથી, માન મોટો કીર્તિની પરથી એક એની કઈ જરૂર નથી. એને તો ભગવાન સંતનું ભજન કરવું, અખંડ ધૂન પ્રાર્થના હતું. તો એને બીજા પોતાની પાસે આવે એને પણ થાય કે મારા જેવો આપણને સુખીઓ થાય. આપણને વિચાર થાય ખરો કે એક કરોડપતિ થયો, હું થયો અને બીજાને કરોડપતિ થવાની વાત થાય કે ના, એનું બધું તૂટી જાય, નાશ પામી જાય તો સારું. હું દુખ્યો છું, મારા જેવા બધા દુખ્યા થાય. આપણી ભાવના આવી ટૂંકી ટચ છે એકદમ, નવો વિચાર જ નહીં. તરત અંદરથી નીકળી પડે કે આનું આમ થાવ, એનું નખો જ જાવ, એનું ખોટું. જાંબાન ઝાડ હોય, નીચે કેરી પડી હોય, અત્યારે તો રહેતી જ નહીં. પહેલા પડતી તો અધર ઉપરથી જ તોડી લે છે. પહેલા બહુ મળતી હોય, કોલેજ જશે ને વિદ્યાનગર, શાખની એમાં ઉપર પાકી નીચે પડે તો હાથમાં અઠવાડિયું સુધી સુગંધ ના જાય હાથમાંથી. અત્યારે તો સુગંધ આવતી જ નથી. ગમે હોય, કેસર હોય કે ગમે હોય, નીચે તોડીને પકવે તો જ્યારે આંબાનું ઝાડ હોય નીચે કેરી પડી હોય ફર્સ્ટ ક્લાસ શાકની, પછી પથરાય પડ્યા હોય અને કૂતરું બગાડી ગયું હોય. બધું દેખાય છે કે નહીં? શું લેશો? બધું જ જેટલું દેખાય બધું લઈ લેવાનું, બગલ થેલા ભરવાનું. શરૂઆત પોચા જ કરવાનું. પહેલું જે છે કૂતાનું મળ, ત્યાં શરૂઆત કરવાનું. તાજું, પોચું, સેફેસ્ટ, પ્યોરેસ્ટ, ક્લીનેસ્ટ નાખો. પછી પથરો, પછી કેરી, પછી બૈરા છોકરા જઈને ખોલે બધું, શું આ બધું લાવ્યો છું. એવું જ કહે ને આપણે. અહીંયા અભાવ ગુણ લઈને જઈએ, ઘરમાં આવી તો વાત કરે. હા, સમયામાં જઈને આવ્યો હોય ને તો ઘરમાં જ કે આમ હતું તેમ હતું. હા, કેટલા હરિભક્તો મેં જોયા ઘરમાં જઈને આ ઠાલે બધું કાઢે, પછી કૂતરાનું મળ ને કેરીને બધું કાઢે, જેટલું લઈને ગયા બધું કાઢે. શું કરવાનું બોલો? તને દેખાય છે, શું લેવાનું છે? ચોખ્ખી વાત છે બેન. તો અહીંયા શું કામ આવું કરો છો? બધું દેખાવું છે, ગુણ અવગુણ બધું જ દેખાવું છે. તમારે વિવેક હોવો જોઈએ ને શું લેવું. અને નથી કાંઈ હોય તો ભગવાન તો કહે છે ને શું કરું, ભગવાન બતાવે છે, સંત બતાવે છે આપણને. આપણે તો ભાન નથી, વિવેક નથી, પણ સંત કે જો આ લેજે, આ કેરી લેજે, આ સામું જોતોય નહીં. ના, આપણે આ જ લેવાનું, આ જ લેવાનું, આ નહીં, કેરી નહીં. શું કરે ભગવાન જો. એટલે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાન ભક્તની સેવા મળે તો પોતાના મોટા ભાગે. જો તમે અવગુણ આવતા સેવા નહીં જ કરી શકો, તમે નહીં થાય સેવા, તો મન જ નહીં થાય તમને. જેનો અવગુણ આવે એની સેવા નહીં જ કરી શકો. બોલો, એની પાસેની એની કોક સેવા તો એ તમે નહીં ખમી શકો. બોલો, જેનો અવગુણ હોય ને, હવે એની કોઈ સેવા કરતો હોય તો એ નહીં ખમાય. હા, એલર્જી કંઈક વિચાર એવું બધું થશે ને, તકલીફ થઈ પડશે. એનું કાંઈ પણ સારું તો નહીં જોઈ શકો. આટલું બધું છે અવગુણ આવે. કરવા શું એને થયું શું? લો, સત્સંગમાં કરવા એ બધું. તો એના માટે તો આખી દુનિયા ફિલ્ડ પડી છે. અહીંયા શું કામ હજામત કરે? શું કામ ત્યાગી થયા? ખાઓ પીઓ મજા કરો ને આખી દુનિયાના અવગુણ લો ને, છાપામાં છાપો ને,
ક્રિટિસિઝમ વાળા કરે જ છે ને, બધા છાપા જ ધંધા કરે, બધા છાપા જ ધંધા કરે. રજનું ગજ કરે, મીઠું મરચું નાખીને બધી છાપે, લોકોને મજા પડે, ખાય. જાણતા હોય કેટલા આ વાત આમ નથી, આ ગઢડાની બધી વાત કેટલા જાણતા હતા, અને તો મજા પડે વાંચે. એટલે આ કચરો, ગંદવાળ, ડર્ટ, ફિલ્થ એમાં પડવા નથી. આ જો આ તમે દૂર નહીં, તમારી સેવા નહીં થઈ શકે. મહારાજ કહે છે ને, ભગવાન ભક્તની સેવા મળે ત્યારે પોતાના મોટા ભાગ્યમાન સેવા કરવી. નહીં થઈ શકે. ક્યાંથી ભાગ્ય માનવાનું? અવગુણ કોઈનો આવતો ક્યાંથી ભાગ્ય માનવાનું? એમને મેં તે ભાગ્ય માન્યા વગર સેવા નહીં કરી શકો તો ક્યાંથી થાય? આ બધું છે આમ પોતા અંગત રાગ દ્વેષ પણ અંદર પછી ભરે. હા, બધું અંદર ખાડામાં તો ટૂંકમાં છે ને વિશ્ય સર્કલ છે. આ બહાર નહીં નીકળી શકો. આમાં પડ્યા ને તો અભાવ ગુણમાં એ ચક્રાઓમાં બહાર નીકળાય નહીં. ઓલા નહીં આવે ભૂલામણી, ઓલી આપણે પેલું તંત્ર રમત હોય છે ને, અંદર ઘૂસણ બહાર નીકળાય જ નહીં. એવું છે. હા, એવું જ છે. એના કરતા વધારે ભયંકર. એમાં તો કોઈ કાઢી શકે તમને, કોઈ કાઢી ના. જે કાઢનાર તમે ઝાપટ મારો. ભગવાન કે નહીં કાઢ, ભગવાનને સામે ભગવાન તકલીફ પડી જાય. જીવા કાચન શું થયું? મહારાજનો વાંક હતો. એ મહારાજને જીવા કોઈ એવું પ્રસંગ બન્યો નથી, પણ જીવા ખાચર દાદા ખાચર ઈર્ષા હતી, અને દાદા ખાચર મહારાજ રાખે એટલો જ વાંધો હતો. તો દાદા ખાચર પડતા મૂકીને જીવા ખાચર ને વરી ગયા. અરે આપણે મહારાજને વરી ગયા. લો, આવું છે. દાદા મૂકી દીધા અને બધું ટોપલો માર્યો પર. મહારાજ મારવા મૂક્યા. સંડાસમાં ઓલો માણ રામ ખાચે ઊભા રાખ્યા. ક્યાં પહોંચ્યા છે? આ બધી વાત સાચી છે. આપણે મનાય કે ના મનાય, તમને એમ લાગે, પણ ધ્યાન રાખો તો આ દશા પહોંચાય જ. ભગવાન સુધી પહોંચી જ જવાય. ભગવાનનો અવગુણ આવવા લાગે. શરૂઆત અહીંથી થાય. હા, પહોંચે ત્યાં. હા, ખ્યાલ ના આવે તમને. ધીમે ધીમે હોય ને. હા, ઓલા નહીં, ઓલા દુકાળ હતો ને એક માણસે પોતાનો હાથી આપ્યો. હાથી જ્યાં ત્યાં રાખો ને, દુકાળ પતી પછી હું લેવા આવીશ. હા, મૂકી જા. પછી ઓલે લેવા આવ્યો, બકરું બતાવ્યું. આ છે તારો. કે એલા તારો હાથી એટલો ટોપ હતો ને, જ્યાં એના હાથ ફેરે, જ્યાં એના હાથ ફેરે ઘસાતું ગયું, આટલું આ જ જતું રહેશે, લઈ જા. આપણે આવું છે. હા, ધ્યાન ના તો આવું થઈ જાય. પછી બીજું કાંઈ ના થાય. સત્સંગ અભાવ બીજું કાંઈ થાય જ નહીં, કરે જ નહીં. એમાં જ રાચે ને પડે ને કૂદે ને નાચે. આવું થઈ જાય. તો આપણે સાવધાન રહીએ. નવા આપણે આજ્ઞા પારો, બીજા પાયક નાવે નહીં જવાનું. આપણે આપણી રક્ષા કરો. તમને કહે ઝેર છે નહીં ખાવે તો તટ મનાઈ જાય છે. આ મનાતું જ નથી. ઝેરનો બાપ છે આ, તો મનાતું નથી. કેટલું એવી આપણે બોલ્યા છે. પ્રમુખ સાહેબ કેટલું બોલ્યા છે. કોણ પૂછે છે? મન ધાર્યું જ કરવાનું નહીં. આ કઈ આ અલૌકિક આ અક્ષરધામ છે. આ નોય ઓલું આ લોકનું બધું મેદાન, કાકા શું કહે ને, રાજકારણ નથી આ અહીંયા. ભગવાનનું બધું છે. કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર નહીં, દિવ્ય મંગલ ભૂમિ છે.
શ્રીજી મહારાજે ઘોડો ફેરવ્યા છે. શાસ્ત્રીમાં બધું કેટલું લોહીનું પાણી કહી નાખ્યું છે. હા, ત્યાં આપણે આ રણ રમીએ, કુસ્તી કરીએ અભાવ ગુણની. એવું કહેવાય. પુત્ર કુપુત્ર કહેવાય. એવું થાય ને. બાપ હોય એ આપણને આમ 10 લાખ રૂપિયા આપીને જતા રહે. એ 10 લાખના 20 લાખ કરવા કે 10 લાખના લાખ કરવા. હા, અહીંયા કેટલો આપણે સોંપી ગયા, કેટલો ભવ્ય વારસો આપી ગયા. દુનિયા બ્રહ્માંડમાં ના જડે આવો સત્સંગ ક્યાં છે? આવા પુરુષ, આવો ભગવાન, આવી સમજણ, આવું તત્વ ક્યાં છે? કોઈ જગ્યાએ. આ તો કેવું છે, કંદોઈ હતો ને, મીઠાઈ વેચે, પછી એટલે ભૂખરી પડે ને બધું કરતા, એ વેચે અલગ નોખું. ઓલું 5 રૂપિયા કિલો, તો ભૂખરી 8 આને કિલો વેચે. તોય લઈ જાય લોકો. તો કંદોઈની છોકરી શું કે પપ્પા લોકો આ લઈ જાય છે આ ભૂખરી. તો પપ્પા કે તે જોઈ ભૂખરી, બાકી ભૂખરી ક્યાં છે? આપણે કૂદીએ છે, આ તો આને લીધે છે, બાકી આવું આ મોક્ષને આ પ્રાપ્તિ ક્યાં છે? કોઈને ગમે હોય પણ તોય અનુભવી ક્યાં છે? વાતો કરનાર છે ને, હા, અનુભવી સાક્ષાત્કાર ક્યાં છે? એ આ છે ને નહીં સમજાય, ખપ નહીં ત્યાં સમજાશે નહીં. મુક્તાન સાહેબ જે સમજાવું બીજા સંતો ના સમજાવું. મુક્તાન ખપ્પર હતા, હા, બધે ટીચાઈને આવ્યા હતા, બધા ગુરુનો ભેટો થયેલો હતો, એટલે આ કિંમત થઈ અમને. સીટી કાકાને એવું હતું, એ બધે કૂટાઈને આવ્યા હતા બધે, એટલે અહીંયા તરત એમને ખબર પડી આ માલ જુદો છે. હા, એક વાત આપણે દરેકે હૃદયમાં ધારવાની છે. આપણા મનની અંદર આવા પ્રસંગે જરા દ્વિધા થાય કે હવે શું આપણું થશે? તો ભગવાન આપણી સાથે જ છે. પ્રમુખ સ્વામી મહારાજ આપણી બધાની સાથે જ છે. એ વિચાર આવા મોટા પુરુષોના જીવન ઉપરથી અને કાર્ય ઉપરથી સમજવાનું છે. છતાં પણ આ લોકની દ્રષ્ટિએ કોઈને પ્રશ્ન થાય કે હવે અમારે કઈ રીતે કાર્ય કરવાનું છે, તો એને માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જ હસ્તાક્ષરમાં જે પત્ર લખીને આપેલો છે, એ પત્રનું હું વાંચન કરું છું. સ્વામી શ્રીજી, શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિર, શાહીબાગ, અમદાવાદ, તારીખ 20/7/2012, શ્રાવણ સુદ એકમ 2068, શુક્રવાર. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્વામી શ્રી યજ્ઞપુરુષ દાસજીએ સ્થાપેલ કોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સર્વ ત્યાગી ગ્રહી ભક્તોને જણાવવાનું કે મારા દેહ વિલય પછી BAPS સંસ્થાના પ્રમુખ પદે, એટલે જ ગુરુપદે હું પૂજ્ય મહંત સ્વામી સાધુ કેશવજીવનદાસ ગુરુ જ્ઞાનજીવનદાસજીની નિમણૂક મારા રાજકુશીમાં મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં કરું છું. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ
ગુરુ યજ્ઞપુરુષ દાસજીના જય સ્વામિનારાયણ. આ પત્ર એટલે પ્રમુખ સ્વામી મહારાજના વચન પ્રમાણે આપણે હવે બધાએ, અમારે અને તમારે, બધા ત્યાગીઓ, પાર્ષદો, સાધકો અને આપ સૌ હરિભક્તો, યુવકો, કિશોરો, બાળકો જે રીતે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પાળતા હતા, એમનો આદર કરતા હતા, અને એ રીતે આપણે બધાએ હવે મહંત સ્વામીને આગળ રાખી અને આપણા બધા કાર્ય કરવાના છે. આજે તો આપણે માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે આપણને આ રીતે જે આજ્ઞા કરી છે કે પૂજ્ય મહંત સ્વામી એ આપણા ગુરુ છે, મોક્ષના દાતા છે, અને એ જ સાચા ગુણાતીત સંત છે. અને આપણે સૌએ એમના આશરે રહીને, એમના શરણે રહીને અને એમની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરવાનો છે. જેમ યોગી બાબા બોલી ગયા હતા કે પ્રમુખ સ્વામી શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે અને શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ છે, અને એની આજ્ઞામાં રહેવું તો તમને શાંતિ થશે. એમ અત્યારે પણ બાપાનો આ જ મેસેજ છે કે મહંત સ્વામી એ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામીનું એ સ્વરૂપ છે. એની આજ્ઞામાં રહેવું, અને એની આજ્ઞામાં રહેશું અને સત્સંગ કરીશું તો જ આપણને જીવનની અંદર શાંતિ અને સુખ થશે. આપણો સત્સંગ છે એ પણ સુદૃઢ થશે અને ખૂબ આપણને રીતે આનંદ આવશે. તો જેમ પૂજ્ય ડૉક્ટર સ્વામીએ વાત કરી એમ આપણે બધા ખૂબ સંપ, સુરત ભાવ અને એકતા. બાપા કહેતા ને કે એક વિચાર, એક રુચિ અને એક આસ્થા, બસ આ જો આપણે રાખીશું પૂજ્ય મહંત સ્વામીની અંદર તો આપણો સત્સંગ હજુ પણ અનંત ગણો વિસ્તરવાનો છે. કારણ કે આ શાસ્ત્રીજી મહારાજનો સંપ્રદાય છે. શાસ્ત્રી મહારાજે અનંત કષ્ટ વેઠી અને આ સંપ્રદાય ઊભો કર્યો છે. આપણું જ્ઞાન અક્ષર પુરુષોત્તમનું સનાતન સત્ય છે. આ બધું કાર્ય પણ જોઈએ તો સનાતન સત્ય છે. તો એ કાર્ય અનંત ગણું વધવાનું જ છે. એમાં ક્યારેય પણ કોઈ દિવસ પાછી પાની થવાની નથી. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને પૂજ્ય મહંત સ્વામીની ભેટ આપી છે અને એમને ગુરુપદે સ્થાપ્યા છે. તો આપણે એમની આજ્ઞા આશીર્વાદાર્ય કરી અને એ રીતે સત્સંગ આપણે કરીએ અને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે અમે પૂજ્ય મહંત સ્વામીને એ રીતે મન કર્મ વચનને સેવા કરી અને રાજી કરીશું. કોનું અસ્મિન સાંપ્રતમ લોકે, આ કળિયુગની અંદર એવો કયો એક પુરુષ છે કે જેણે આ પોતાના જીવનની એકે એક ક્ષણ જે અગરબત્તીને જેમ બીજાના માટે ખર્ચીને સુગંધ આપેલી હોય, ઘટી યંત્રની માફક જે હંમેશા વિચરણશીલ જ હોય, જેણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જે મોટા મહોત્સવ કરીને સાંસ્કૃતિક સેતુ બાંધેલો હોય, જેણે 1000 જેટલા નવયુવાનોને દીક્ષા આપીને મોક્ષને માર્ગે ગતિમાન કરીને એમના દ્વારા સત્સંગનો પ્રચાર પ્રસાર થાય એવી એક યોજના કરેલી હોય, કે જેમણે આદિવાસીઓના કુબે ઝૂંપડે ફરીને 2 લાખ જેટલા આદિવાસીઓને ભગવાનના માર્ગે ચડાવેલા હોય, કે જેણે આ 17,000 જેટલા ગામડાઓ અને લગભગ 2.5 લાખ ઘરોમાં વિચરી કેટલા લોકોના જીવન ઉર્ધ્વગામી કર્યા હોય. પરદેશની અંદર એટલે કે 50 દેશોમાં પણ જેમણે અક્ષર પુરુષોત્તમનો અને આ સંદેશો પ્રસરાવેલો હોય, અને જે પોતાની સાધુતાના બળે જે પંચવ્રત કહે છે અને ભગવાનની ભક્તિના બળે આ સત્સંગનો વિકાસ આ 5 ખંડની ધરતી ઉપર જેણે કરેલો હોય, જે સૌમ્ય સદાચાર સંયમની મૂર્તિ સમાન હોય અને જેના દર્શને અનંત જીવોને શાંતિ પ્રાપ્ત થતી હોય, ઘણા બધાના 3 તાપ બુઝાઈ જતા હોય, ઘણા બધાની કૌટુંબિક સમસ્યાઓ હલ થઈ જતી હોય, ઘણા બધાને મોક્ષની અંદર પ્રતીતિ આવી જતી હોય, એવા જે પુરુષ આજે આ પૃથ્વી ઉપર કોઈ છે તો જનના મુખ ઉપર 5 ખંડની ધરતી ઉપર આજે એક જ અવાજ છે, પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામીએ ખૂબ મોટી જવાબદારી આપી છે, પણ
એવું છે, એમને જ ધ્રડાવ્યું છે. આપણે જવાબદારી ભગવાનને માથે નાખીએ. સ્વામીએ જે કાર્ય કર્યું છે સંપૂર્ણ મહારાજને માથે જ નાખે. એ કોઈ દિવસ માનતા નથી, ક્યારે આપણે મનાવ્યું નથી કે હું કરું છું. એ વાત છે કે દરેક કેટલી વાર ધડાયું છે પોતાના જીવનથી, ઉપદેશથી, બધી રીતે. તો એક એ વાત આપણે ભૂલવાની નથી. તો જો એને લીધે જવાબદારી બધી ઘણી સરળ થઈ જાય છે. મહારાજને માથે નાખવાનું અને પછી જે કરવું ઘટે આપણે કરવાનું. જો મહારાજે લખ્યું પ્રથમના 74માં કે સત્સંગ વધે અથવા ઘટે એ મહારાજની મરજી. પણ પ્રમુખ સાહેબને આપણે જીવનમાં જોયું છે. અને અમારી સંયોજન સમિતિ એ યોગી બાપાના પ્રમુખ સાહેબ મહારાજની હાજરીમાં ઉપસ્થિત થઈ અને ખૂબ જ સંપ છે અમારામાં. અને દેખાય છે કે એ સમિતિ દ્વારા જ પણ આપણને ઘણું બધું કાર્ય થશે. એના શંકા વિનાની વાત છે. તમને બીજાને વિશ્વાસ આવે કે ના આવે, પણ મને તો વિશ્વાસ છે કે આપણે ઘણી એકદમ સચોટ છે. અને બીજા વડીલો છે સંયોજક સમિતિ સિવાય આપણે અવારનવાર સલાહ લઈએ છીએ મોટાની, અને એ પણ આપણને સલાહ આપે છે. તે દ્વારા પણ આપણને ઘણું રાહત થશે. અને ત્રીજી વાત જે આપણે હમણાં ડૉક્ટર સ્વામી વાત કરી, ઈશ્વર સ્વામી વાત કરી, વિવેક સાહેબ સ્વામી વાત કરી, ત્યાગોલો સ્વામી બધાએ વાત કરી. સંપમાં જો હશે ને તો આપણે કોઈનું વાર વાંકો નહીં કરી શકે. સંપ નહીં હોય તો બધું છેદાન મેદાન થશે. તો આપણે સંપ રાખવાનું.